હાલો હવે એની અંદર ઉદાહરણ 2.3 જો રકમ આપી છે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પર થીટા બરાબર 1°54 કળા અથવા તો 1 કલાક 54 મિનિટનો ખૂણો આંતરે છે. પછી કીધું છે એમાં જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર મેળવો. બરાબર, આ પ્રકારની રકમ આપી છે. જો રકમ સમજવાનો પ્રયત્ન કરીએ તો રકમ પ્રમાણે એક નાની એવી આકૃતિ બનાવી દો એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય. તમને પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ એ અને બી પરથી ચંદ્રનું અવલોકન કરવાનું કીધું છે. બરાબર, આવું વાક્ય પહેલું આપ્યું છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો 1°54 કળા મળે છે. આ પહેલું વાક્ય. તો જો આ માની લો કે પૃથ્વી હોય, લખી નાખો અહીં પૃથ્વી, એના વ્યાસાંત બિંદુ છે એક એ અને બીજું કયું છે તો કે બી. આ બે વ્યાસાંત બિંદુ ત્યાંથી તમારે શું કરવાનું છે તો કે ચંદ્રનું અવલોકન કરવાનું. હાલો ચંદ્રનું અવલોકન કરું તો એક અવલોકન દિશા અને અહીંથી અવલોકન કરું તો આ બીજી અવલોકન દિશા. રેડી, પેલા આ એક વ્યાસાંત બિંદુ ઉપરથી એ ઉપરથી અવલોકન કરવું એટલે એક અવલોકન દિશા મળશે અને બીજા વ્યાસાંત બિંદુ ઉપરથી અવલોકન કરું તો આ બીજી અવલોકન દિશા મળશે. અથવા જોઈ લ્યો આ બે અવલોકન સ્થળ વચ્ચેનું જે અંતર હોય તેને સ્મોલ બી કહેવાય. બે અવલોકન સ્થળ પૃથ્વી ઉપરના એની વચ્ચેનું અંતર સ્મોલ બી. પછી પૃથ્વીથી ગ્રહનું અંતર એટલે કેપિટલ ડી છે. અને અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો આપ્યો તમને 1°54 કળા એટલે હતો હું એ ખૂણો થીટા. બરાબર, આ પ્રકારની પરિસ્થિતિ આપી. તો જો કેટલી કિંમત મને એમાં આપેલી. એક તો મને આ ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આપ્યો છે એટલે ડેટા એ લખી નાખું. એક તો મને આપ્યો થીટા 1°54 કળા. પણ મારે ખૂણો છે હંમેશા રેડિયનમાં જ મૂકવો જો. સૂત્ર ફાઇનલ થઈ ગયું છે, સૂત્ર આજ મૂકવું જો. પણ રેડિયનમાં ફેરવવું હોય તો કા બે આવું ન હાલે, એક અંશમાં અને એક કળામાં. કા બે કળામાં ફેરવો અને કા બે અંશમાં ફેરવો. બરાબર, પછી હું રેડિયનમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. પહેલા એક સરખામાં ફેરવો, કા બે કળામાં લઈ આવો અને કા બે અંશમાં લઈ આવો. અને વાંચવું હોય તો આમ વચ્ચે 1 કલાક અને 54 મિનિટ. તો 1 કલાક એટલે કેટલી મિનિટ હોય? 60 મિનિટ. તો ટોટલ મિનિટ કેટલી થાય? 1 કલાક 54 મિનિટ. આને વચ્ચે 1 કલાક ને 54 મિનિટ. કલાક એટલે 60 મિનિટ થાય, 54 મિનિટ બીજી એટલે કેટલી મિનિટ થાય તો કે 114 મિનિટ. મિનિટ એટલે ડેશ, કળા 114 કળા અથવા તો 114 મિનિટ. હાલો ફરી ગયું એકમાં જ. હવે મારે આને રેડિયનમાં ફેરવવું તો આને પેલા અંશમાં ફેરવવું પડે. હાલો મિનિટ છે, ડેશ 114 ડેશ એટલે મિનિટ વચાઈશ. તો મિનિટ વચાઈશ તો આને 60 વડે ભાગું એટલે પેલા તો અંશમાં પડશે. અંશમાં ફેરવું. હવે એને રેડિયનમાં ફેરવવું હોય તો 114/60 પાઈના છેદમાં 180 વડે ગુણી નાખવું એટલે આ માપ મળી જાય તમને રેડિયનમાં. હાલો ખૂણો રેડિયનમાં આવી ગયો. બીજું એની અંદર હું આપ્યું છે જો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1°54 કળા જેટલો ખૂણો આંતરે. હારું લખાઈ ગયો. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો પૃથ્વીનો વ્યાસ
એટલે પૃથ્વીનો વ્યાસ એટલે બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર જ થયું જોઈ લ્યો. એટલે સ્મોલ બી આપ્યું છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. તો મારે મેળવવાનું છે જો તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, પૃથ્વી અહીંયા, ચંદ્ર અહીંયા, એની વચ્ચેનું અંતર એટલે પૃથ્વીથી ગ્રહનું અંતર એટલે કેપિટલ ડી છે મેળવવાનું. હવે પ્રશ્ન છે જોઈ લેજો, આ ડેટા લખાશે. જેટલી વસ્તુ આપી હતી, એક તો અવલોકન દિશા વચ્ચેનો ખૂણો મને આપ્યો થીટા, તો થીટા લખીને મેં રેડિયનમાં રૂપાંતર કરી નાખ્યું. પછી બે અવલોકન સ્થળ એટલે કે પૃથ્વીનો વ્યાસ સ્મોલ બી ની કિંમત આપી ઈ લખી. મારે કેપિટલ ડી મેળવવું. કેપિટલ ડી એટલે પૃથ્વીથી ચંદ્રનું અંતર. તો સૂત્ર મારી આગળ છે, પૃથ્વીથી ચંદ્ર એટલે પૃથ્વીથી ગ્રહનું અંતર મેળવવાનું સૂત્ર આવ્યું. બી કિંમત તમારી પાસે છે, થીટા ઈ છે, મૂકીને સાદુરૂપ આપી દો એટલે કેપિટલ ડી મળી જાય. છો તો હવે ગણતરી કરી નાખો. કયું અંતર મેળવવાનું છે? પૃથ્વીથી ચંદ્રનું અંતર. સૂત્ર है કેપિટલ ડી બરાબર બી ના છેદમાં થીટા. હવે આમાં કિંમત બી કેટલું છે તો કે 1.276 ગુણ્યા 10⁷. અને થીટા કેટલો છે રેડિયનમાં? આ 114 છેદમાં 60 ગુણ્યા પાઈ છેદમાં 180. હવે છેદનો છેદ ઉપર વહી જાય એટલે આ 60 ઉપર, આ 180 ઉપર, અને હતું કેટલું 1.276 ગુણ્યા 10⁷. અને છેદમાં કેટલું વધ્યું 114 અને પાઈ એટલે 3.14. હાલોનું સાદુરૂપ. હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ જો શું કરવાનું, કેલ્ક્યુલેટરમાં 60 કરવાનું, પછી ગુણ્યાની સ્વિચ, પછી 180 ગુણ્યાની સ્વિચ, 1.276. આ ઘાત એનો અલગ રાખશે 10 ની ઘાત વાળો. હવે ગુણાકાર થઈ ગયો, પછી ભાગ્યા ની સ્વિચ 114, પાછી ભાગ્યાની સ્વિચ 3.14. છેદમાં જેટલી કિંમત છે બધી ભાગાકારમાં લેવાની. પાછું કહું 60 પછી ગુણ્યાની સ્વિચ 180 ગુણ્યાની સ્વિચ 1.276 પછી ભાગ્યાની સ્વિચ 114 ભાગ્યાની સ્વિચ 3.14. કેલ્ક્યુલેટરથી આટલી કિંમતનું તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ તમને મળશે 38.49. બરાબર, 38.49 અને ગુણ્યા 10 ની ઘાત તો એમનામ છે જ. મેં તમને કીધું એક આંકડા પછી પોઈન્ટ રાખો, તો પોઈન્ટ ડાબી બાજુ એક આંકડો લઈ જાઓ. તો ડાબી બાજુ લઈ જાઓ તમે, તો અહીં મેં લખ્યું હતું કે પોઈન્ટ ડાબી બાજુ તમે લેવો તો ઘાત શું કરવાની એટલી વધે, અને જમણી બાજુ તમે પોઈન્ટ ને લેવો તો ઘાત શું થાય ઘટશે. તો એક આંકડો પોઈન્ટ છે ડાબી બાજુ લઉં તો અહીં એકનો વધારો થાય. બરાબર, એકનો વધારો એટલે જવાબ આવશે 3.849 અને ગુણ્યા 10 ની 8 ઘાત. બીજું જોઈ લેજો અંતર છે. અંતર તેનો એકમ ફરજિયાત લખવો જોઈએ. તો અંતરનો એકમ મીટર, કિલોમીટર, મિલીમીટર, સેન્ટીમીટર, ઘણા બધા એકમ છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, ઘણા બધા એકમ આપણી પાસે આવી ગયા છે. તો અંતર તો મળ્યું પૃથ્વીથી ચંદ્રનું અંતર. પછી એમાં મળ્યું હશે તો જો તમે આ સૂત્રમાં આ જે કિંમત મૂકી મીટરમાં મૂકી સાહેબ, બરાબર, મીટરમાં. તો આ જે અંતર આવ્યું હોય ને એ મીટરમાં જોયું એટલે મીટર, અને આ એનો જવાબ, અને અહીંયા દાખલો એનો પૂરો થાય એટલે ઉદાહરણ 2.3 કમ્પ્લીટ થાય.